મામા છે ને વિડીયો ઉતારે છે મારો બધાનો. અને હવે છે ને પ્રસાદ લઈ લો. સાંઈ માંડો દાદા છે ને અમે ઉપર આવી ગયા ને અહીં દર્શન કરવા આવ્યા છે. હાલો યુટ્યુબ ફેમિલી, મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ને મેં આ છે ને જો તૈયાર થઈને સીધો જ બ્લોગ ચાલુ કર્યો છે ને બપોરે 12 વાગે બ્લોગ ચાલુ કર્યો છે ને અમે જઈએ છીએ અહીં માનતા મારા મામાની લઈને આવ્યા છે ને ત્યાં જઈએ છીએ. એટલે ત્યાં જઈને તમને હું બધાને બતાવી અને હવે અમે અહીંથી નીકળી ફટાફટ, મોડું થાય છે એટલે અમે અહીંથી નીકળી બધાય. બ્લોકમાં બના રહેજો. જો કાનો અને પપ્પા જો ગાડી લઈને તૈયાર થઈ ગયા છે રુદ્રન. હાલો એમ નીકળીએ અહીંથી. હું છે ને જો પોગી ગઈ ને છે ને પ્રસાદી ધરાઈ ગઈ છે પણ મારે મોડું થઈ ગયું હતું. જગ્યા બહુ મોટી છે મસ્ત. જો ને આ બધા મારા મામા ને માસી ને બધા જો અહીંયા છે આગળ. હું બધાને તમને બતાવું. જગ્યા છે કાંઈ ઘટે નહીં એવડી મોટી જબ્બર. હાલો હું ઉપર જાઉં છું, બતાવું તમને બધા. આ છે ને મારા ને પોગી જશે. રુદ્રન દર્શન કરી ચાલો. પગે લાગી લો બે ભાઈ. પગે હાલો બે ભાઈ દર્શન કરી લીધા. વગેટ વગેટ તો ઓલું તાર અમે મારા મામા બધા છે ને બધા મારા મામા છે બધા ઊભા ને જગ્યા કાંઈ ઘટે નહીં આવડી છે. જવા સેવા કરે છે. ઠંડુ પાણી છે ને પ્રસાદી લેવા બધા વૈયા જશે. હું છે ને હવે જઈએ આપણે ત્યાં બધા જો પ્રસાદી લઈશે. અમે જોઈએ છીએ મોકલી. યાના તાકડી હું બચ્ચો ને લઈ લે. બધા મારા મોહાળ જ છે અને છે ને મામાની છોકરી બધું પીરે છે. માસી હું આગળ બતાવું બધાને. જો મારા વસન બેન ને જો મારા માસા ક્યાં છે? જમવા બેઠા. મેં જોયા નથી. જોવા ભરત મામા પાસે. હા રેડી. ઠંડી ઠંડી સાસ. આ ગોવાણિયું છે. આ પાસે ગોવાણીઓ છે ને. આ મારા આય છે. આઈને લાજ કાઢવી પડે ભાઈ. આ મારા મામી છે, ઓલા મારા માસી છે અને ઓલા શું થાય એ નથી ખબર. બેન હાલો એ મારા બેન માસીની છોકરી છે. ઓળખતી ન હોય એટલે પૂછી લો ને ખબર પડે. હાલો મસાલાવાળી સાસ. હવે તમારે બધાને પછી ખાવાનું છે. આમ પેલા ખાઈ લઈએ.
ખાવું પડે હો થોડું થોડું બુંદીને ગાંઠિયા મામીને દેજે બુંદી ગાંઠિયા બધા કેમ પાછો નાખ્યો લે દીધો દેખાડવાનું ન હોય ખાઈ જવો પડે પ્રસાદી લેવા બેન છે ને બધા જો પ્રસાદી લઈને ઉભા ઘણા થઈ ગયા છે બધા જો પ્રસાદી લે છે કાના પપ્પાના આમ બેઠા એક મામા આમ બેઠા મેં વસંતબેન નો સ્ટાફ અહીંયા બેઠો છે માસી ને મામી બધા જો મારા આવીને આ મામા છે ને વિડીયો ઉતારે છે અમારો બધાનો હવે છે ને પ્રસાદી લઈ લો ડુંગરો છે ને ઓલું મંદિર જરીકે આમ ઉપર દેખાય છે ને ત્યાં અમારે હજી જવાનું છે પણ ત્યાં આગળ બધા જાય ને અહીં વાસણ ઉટકે છે અમારે બેનું બચ્યું પણ આગળ બધાને ડુંગરે અમારે જવાનું છે પછી ત્યાં કયા કયા ભગવાન છે ને હું ત્યાં જઈને તમને બતાવી અને અને અમારા વસંતબેન ને બધા છે ને વાસણ ઉટકે છે હું મારા મામા ઉપર અહીંયા બેઠી હતી જંગલ જેવું છે બધું અને ઘર પીપળવા કહેવાય ને ત્યાં આવેલું છે આ બધું મસ્ત છે બધી જગ્યા અને બહુ મસ્ત છે બધું બધા જો આમ આગળ થઈ ગયા અને અમે જઈએ છીએ ત્યાં ડુંગરે બધા પાછળ થોડાક આગળ આવે ને થોડાક આગળ જો કાંઈ ઊંચું નથી બહુ કાંઈ એટલું બધું ભૂપત મામા ની ન આવ્યા રુદ્રા નું કાનો બધા ઘણા ગાડીઓ લઈ લઈને બધા ગાડી લઈને હાલો અમે માથે ઉપર આવી જશે પગે લગવા જવાનું છે અમારે બધાને મશીન ઉપડી ગયું છે આમ ધક 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 થાય પવન એને થતો ને તડકે બહુ છે કરું દે ઉપડી ગયો ને રુદાને ઉપડી ગયો મશીન તો અહીંથી તળાવ દેખાય છે તો સરસ મજાનું અહીં પગે લાગવા જવાનું છે માથે અમે ઠેઠાવી ગયા છે અહીંયા છે માથે બૂટમાં ખોડિયારમાં બૂટમાં અહીં છે ને બહાર માંગડા દાદાની સબી મેકેલી છે જા ભાણવડ આ ભાણવડ કેવાય ધાતલવડ ઘાતલવડ આપણે માંગડા દાદા કંટાળા પાસે અહીંયા ડુંગરો છે હા એ ડુંગરા ઉપર જ છે ભાણવડ લખેલું છે આ છબી મેકી હોય ને કોક લાવે હા ત્યાં કઈ નથી ઘર બનાવેલું છે હાલો આમ માથે મામા ને બધા વીએ હાલો માથે
આયા કઈ ને સંપલા પગાડ્યા લે ઉપર ચડાવા હા જગ્યા પગ તગી ગયો બધું સાહેબ માંગા દાદા છે ને અમે ઉપર આવી ગયા ને અહીં દર્શન કરવા આવ્યા છે માંગડા દાદા આ બધા ફોટા જો આ માનતા હોય ને બધા ફોટા મેકે હા કોણ રોજી ઘોડો હોય રોજી રોજી એમાં રુદ્ર કે રોજી આ છે અંદર માંગડા દાદા છે ને આમ બધા બહાર ઊભા છે પવન મસ્ત આવે અને નીચે બધા છે તો તડી કોઈ બહુ છે આ દાદાનું સાનિધ્ય ધાતરવડ કહેવાય અહીંયા આ બધા એના છે ને દાદા છે હુરાપુરા દાદા આ છે ને આ છે એ મારા મામાની અત્યારે માનતા લઈને આવ્યા હતા ને એ એના દાદા છે પૂરા દાદા કહેવાય ને અને જો બધા ટેમ્પે વૈયા ગયા છે અત્યારે અને હવે અમારે નીકળવાનું છે અહીંથી અહીંથી છે ને અમારે તાતણિયા બધા જવાનું કહે છે મેં નથી કોઈ દી તાતણિયા હું ગઈ ખોડિયાર માનું મંદિર છે ને હવે આવડા બધા જાય છે તેને હારે આપણે જઈ આવી ને બધા જ ટેમ્પમ સડે છે